જોગણી માતાની વાર્તા। જોગણી માતા હિન્દુ ધર્મમાં એક શક્તિશાળી અને રક્ષક દેવી તરીકે માનવામાં આવે છે। તેમને ખાસ કરીને ગામડાઓ અને જંગલ વિસ્તારમાં લોકો ખૂબ ભક્તિપૂર્વક પૂજે છે। જોગણી માતા દુષ્ટ શક્તિઓનો નાશ કરીને ભક્તોની રક્ષા કરે છે। જોગણી માતાની ઉત્પત્તિ કહેવામાં આવે છે કે જોગણી માતા આદિશક્તિનું એક સ્વરૂપ છે। જ્યારે ધરતી પર અસુરોનો અત્યાચાર વધી ગયો ત્યારે દેવી શક્તિએ જોગણી માતાનું રૂપ ધારણ કર્યું। તેઓ ખૂબ જ ઉગ્ર અને ભયંકર સ્વરૂપ ધરાવે છે, પણ પોતાના ભક્તો માટે દયાળુ માતા છે। જોગણી માતાની શક્તિ જોગણી માતા પાસે અપરંપાર શક્તિ છે। તેઓ દુષ્ટ આત્માઓ, પ્રેત બાધા અને નકારાત્મક શક્તિઓથી રક્ષણ આપે છે। ઘણા લોકો માનતા હોય છે કે જોગણી માતા રાત્રિના સમયમાં ગામની પરિક્રમા કરીને પોતાના ભક્તોની સુરક્ષા કરે છે। ભક્તિ અને માન્યતા ગામડાઓમાં લોકો જોગણી માતાને પોતાની કુલદેવી તરીકે માને છે। ખાસ કરીને નવા કામની શરૂઆત પહેલા માતાનું સ્મરણ કરવામાં આવે છે। મુશ્કેલીના સમયમાં માતાની આરાધના કરવામાં આવે છે। નવરાત્રી દરમિયાન જોગણી માતાની ખાસ પૂજા થાય છે। પ્રચલિત કથા એક વખત એક ગામમાં દુષ્ટ આત્માઓનો ઉપદ્રવ વધ્યો। લોકો ખૂબ જ ડરી ગયા। ત્યારે એક ભક્તે જોગણી માતાની પ્રાર્થના કરી। માતા પ્રગટ થઈ અને તેમણે પોતાના ત્રિશૂલથી તમામ દુષ્ટ શક્તિઓનો નાશ કર્યો। ત્યારથી ગામમાં શાંતિ આવી ગઈ અને લોકો માતાને વધુ શ્રદ્ધાથી પૂજવા લાગ્યા। શીખ જોગણી માતાની વાર્તા આપણને શીખવે છે કે સચ્ચી ભક્તિથી દેવી હંમેશા રક્ષા કરે છે। સારા પર હંમેશા જીત થાય છે। વિશ્વાસ અને શ્રદ્ધા રાખવી જરૂરી છે। જો તમે ઈચ્છો તો હું જોગણી માતાની આરતી, સ્તુતિ અથવા સંપૂર્ણ કથા એટલે કે વિસ્તારથી પણ લખી આપી શકું છું। નમસ્તે।